મમ્મી, હવે તો મારો ખભો અને તમારી શાબાશી. તમને મારા ઉપર એટલો ગર્વ થશે ને કે આગલા 7 જન્મ સુધી તમે મને જ વહુ માંગશો. મમ્મી, હવે તમે જોજો, આ ખંજવાળવાળા પાવડરના કારણે સંસ્કૃતિ ઊભી પૂછડીએ નહીં ભાગીને તમારું નામ બદલી કાઢજો. Malai? Wow! So nice! આ છોકરીએ મને યમુના બનાવતી એવી ગોળવાળી ચા આપી. અત્યારે યમુનાની જેમ જ ચોરી છુપીથી મલાઈ ખાઈ રહી છે. હવે તો મારે જાણવું જ પડશે કે આ છે કોણ, કે આ ખરેખર આંટી, તમારે કંઈ જોઈએ છે? મારા સવાલોના જવાબ. પહેલો સવાલ, તને કેવી રીતે ખબર પડી કે હું ગોળવાળી ચા પીઉં છું? ને બીજો સવાલ, તને નાનપણથી જ આવી રીતે છુપાઈને મલાઈ ખાવાની આદત છે? શું વિચારે છે? જવાબ આપ. આંટી, તમે આટલા હેલ્થ કોન્શિયસ છો એ જોઈને મને લાગ્યું કે તમે સાખરવાળી ચા નહીં પીતા હો, એટલે ગોળવાળી ચા આપી. યસ. અને રહી વાત મલાઈની, તો મને સવારથી એસિડિટી જેવું લાગતું હતું, તો ધેટ્સ વાય મલાઈ. બાકી એવું કંઈ નહીં, મને આદત નથી. અચ્છા. આંટી, મને એક કોલ કરવો છે, હું જાઉં? અરે જો ને, મેં તો કામ વધારી દીધું. નો પ્રોબ્લેમ આંટી, કઈ વાંધો નહીં, હું ભરી દઉં. હે અન્ન દેવતા, અજાણતા અમે તમારું અપમાન કર્યું, એટલે વી આર સોરી.
હે અન્ન દેવતા, અજાણતાથી અમારાથી તમારું અપમાન થઈ ગયું. પ્લીઝ પાપ નહીં આપતા. સોરી સોરી સોરી. તમે તમારું ઇન્સલ્ટ કર્યું, અમને પાપ ના આપતા. થઈ ગયું. પહેલા ગોળવાળી ચા આપવી, પછી ચોરી છુપીથી મલાઈ ખાવી, અન્નને સોરી કહેવું, આ બધું યોગાનુયોગ તો ન જ હોઈ શકે. પેલા શંકા હતી, પણ હવે ખાતરી થઈ ગઈ છે. આ છોકરીને યમુના સાથે કંઈક તો કનેક્શન ચોક્કસ છે, અને એ શું છે એ હું શોધી કાઢીશ.